શ્રી કૃષ્ણ કહે છે યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ, જેના પુણ્ય કર્મનો પ્રભાવ વધે છે તે દ્વંદ મોહ વિનિર્મુક્તા. દ્વંદ એટલે સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, વિઘ્ન બાધાઓ એ બધું જ આવે સંસારમાં, પણ જેના ચિત્તના પુણ્ય વધી ગયા છે એને ભજન કરવાનું, સત્કૃત્ય કરવામાં દ્રઢતા આવે છે. અને જગતમાં વિઘ્ન બાધા ન આવે ને તો આપણો વિકાસ પણ ના થાય. જેટલા વધારે વિઘ્ન અને બાધાઓથી વ્યક્તિ પસાર થઈને નીકળે ને તેટલો એ વ્યક્તિ મજબૂત થાય છે. આ તો કસોટી છે. અરે 4 પૈસાનું પાણી ભરવું ને માટલામાં તો કુંભારણ ટકોરો મારે, પછી કુંભાર ટકોરો મારે માટલાને, ખરીદનાર ટકોરો મારે. એક માટલું લ્યો ને 10 ને ટકોરા મારે. ખરીદીને તમે દુકાને લાવો ને તો તમારો મુનિ મેં તો કે ન કરો હોય ને કે સેઠ કેટલા લાગે 5 રૂપિયાનું એ ખખડાવે. ઘરે લઈ જાઓ એટલે પેલો રામો ખખડાવે, અને રામાની કોઈ બેન કામ કરતી તો રામીએ ખખડાવે, પાણી ભરવા મૂકે ને ત્યાં એ ખખડાવે. લ્યો હવે 2 ડોલ પાણી મૂકવું છે જે માટલામાં, માટીના માટલામાં 2-5 રૂપિયા, એને ખખડ 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 ટકોરા સહન કરવા પડે. તો વિશ્વેશ્વરને પોતાના સ્વરૂપનું દાન તમારા અંતઃકરણમાં પોતાના નિજ સ્વરૂપને મૂકવું છે તો એ તો તમને ખખડાવવાની જગ્યા તો મૂકશે મૂકશે ને મૂકશે. એમાં ગભરાવાની વાત શું છે? खून पसीना बाता जा, तान के चादर सोता जा, ये किस्ती तो हिलती जाएगी, तू हंसता जा या रोता जा, इसी का नाम तो दुनिया है. પાંડવોને જો ખખડાવવા વાળા નહીં મળ્યા હોત તો પાંડવોનો કદાચ આવો વિકાસ ને આવો યશ નહીં થયો હોત. 14 વર્ષ રામચંદ્રજીને સહન કરવું પડ્યું, દ્રૌપદીને કેટલું સહન કરવું પડ્યું, મીરાને કેટલું સહન કરવું પડ્યું. એમાં આપણને કોઈ વખતે સહન કરવાનું આવે ને ત્યારે તમારે રાજી થવું જોઈએ કે કદાચ અમે એને પસંદ પડ્યા છીએ અને અમારા હૈયામાં હરિ પોતાનો રસ ભરવા માગે છે, તેથી આ બધી કસોટી થાય છે. તમારે ખુશ થવું જોઈએ, તમારામાં બમણી શક્તિનો વિકાસ થવો જોઈએ. बच्चों का खेल नहीं मैदाने मोहब्बत. જો કામુકતાનો પ્રેમ કરવામાં આવે ને તો રસ્તામાં મળ્યા ને તો હાથ પકડીને ખૂણામાં વાત કરવાની, અને ખૂણામાં હોય ને તો પછી લોકો રૂમમાં વાત કરે. એ વિકારી વાત છે. જ્યારે નિર્વિકારી વાત તો આવા મેદાનમાં થાય. ये बच्चों की महफिल नहीं, ये बच्चों का खेल नहीं मैदाने मोहब्बत. यहाँ जो भी आया सिर पे कफन बांध के आया. પોતાના અહમ ઉપર, પોતાની નાત જાત ઉપર, પોતાના યશ અપયશ ઉપર વૈરાગ્યની કફની બાંધીને પછી ચાલે, બેડો પાર થઈ જાય. એના માટે શ્રી કૃષ્ણ કહે છે ભજન્તે મામ દ્રઢ વ્રતા. મીરાને કેટલાય કષ્ટ આવ્યા પણ મીરાનો દ્રઢતા બધા કષ્ટોને લાંઘીને સફળ થઈ ગઈ. શબરીને કેટલા વિઘ્નો બાધા આવ્યા પણ શબરી દ્રઢતાથી સફળ થઈ ગઈ. એવી રીતે જે કોઈ મહાપુરુષો થયા છે અથવા સદગ્રસ્તો થયા છે, મેં વાત કહી હતી કે સુખદેવજીનું નામ પહેલું આવે. સાધુનું નામ લો તો સુખદેવજીનો અવ્વલ નંબર છે. પણ એ સુખદેવજી મહારાજે જ્ઞાન કોની પાસેથી લીધું ખબર છે? સુખદેવજીના ગુરુ કોણ? રાજા જનક. સુખદેવજી મહારાજને વેદવ્યાસજી કહે છે કે પુત્ર, હું સંપૂર્ણ બ્રહ્મવેતા નથી, હું પૂર્ણ જ્ઞાની નથી. કારણ કે પિતા પુત્રનો સંબંધ છે, શિષ્ય ભાવ નથી, પૂર્ણ શ્રદ્ધા નથી, તો મારી વાત કદાચ એમને અસર નહીં કરે. તેથી જનકની પાસે મોકલવા માટે સુખદેવજી મહારાજને વેદવ્યાસજી કહે છે કે સંપૂર્ણ જ્ઞાન લેવું હોય તો જનક રાજા પાસે જાઓ. જનક રાજા પાસે સુખદેવજી ગયા. જનકને ખબર પડી કે વ્યાસપુત્ર સુખદેવજી આવ્યા, ત્યાં જ રોકી રાખો. 7 દિવસ થયા ને ભાઈ ત્યાં જ રોકાઈ રહ્યા, પાછા ગયા નહીં. આજનો કોઈ માનવી હોત તો 7 મિનિટ 10 મિનિટ પછી કે ચલો બાપજી નહીં મળે તો સારું, કઈ વાંધો નહીં, આપણે પછી જોઈશું. કારણ કે પોતાના જીવનનો આદર નથી, દેહનો આદર છે, આત્મ સાક્ષાત્કારનો આદર નથી. તેથી આજનો માનવી બહુ ઝડપમાં માને છે. અને ઝડપમાં તો ભાઈ રમકડા મળે, લોલીપોપ જેવી વસ્તુ મળે. સત્ય સ્વરૂપ ઈશ્વરની મુલાકાત માટે તો થોડું ધૈર્ય જોઈએ, થોડી તિતિક્ષા જોઈએ, થોડું. સુખદેવજી મહારાજ 7 દિવસ રહ્યા, પાછી પાની કરી નહીં. જનકે તપાસ કરાવી કે સુખદેવ છે કે ભાગી ગયા? કે છે મહારાજ. કે સારું, એમને અંતઃપુરમાં લાવો.
અને સુંદરીઓને આજ્ઞા કરો કે એમની સેવામાં લાગી જાય, હાસ્ય વિલાસ સહિત એમને ભોજન કરાવે, એમને સારા સારા બિછાના બિછાવીને આરામ કરાવે, એમની ચાકરીમાં લાગી જાય. આમ રાજ્ય નર્તકીઓ અને સુંદરીઓ સેવામાં લાગે યુવાન સુખદેવજીને. હવે ઈશ્વર પ્રાપ્તિ માટેની ધગસ હશે તો ટકી રહેશે, નહીં તો ભાઈ કાંક તો એમને છોડી એ વૈરાગ્યના ભાવમાં આવીને ભાગી જશે, કાં તો રાગના ભાવમાં આવીને લપસાઈ જશે. પણ સુખદેવજીને એકદમ ત્યાગ પણ નહીં અને ભોગના કૂવામાં પણ કૂદાવ્યા નહીં. ઉપયોગ પૂરતું લઈ લેતા, ઉપયોગ પૂરતું બિછાવી લેતા, ઉપયોગ પૂરતું જોઈ લેતા, ઉપયોગ પૂરતું સાંભળી લેતા. બાકી કે જનકની મુલાકાત ક્યારે થાય, મારા હૈયામાં વસેલા હરિના મને દર્શન ક્યારે થાય, આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું છે, સંસાર શું છે, એનો આધાર શું છે, મુક્તિ કઈ રીતે મળે, એવા વિચારો જનકની મુલાકાત પછી હું પ્રશ્ન કરીશ. એ પ્રકારની જિજ્ઞાસા સુખદેવજીના ચિત્તમાં 7 દિવસ વીતી ગયા. જનકે પૂછાવ્યું કે છે કે જતા રહ્યા કે પછી અપ્સરાઓમાં કે આ સુંદરીઓમાં ફસાયા, કે ફસાયા નથી અને ગયા નથી. 7 દિવસ રાજ દરબારમાં આવ્યા. 21 દિવસ પછી જનક રાજાએ મુલાકાત આપી છે સુખદેવજીને, અને પહેલી મુલાકાતે સુખદેવજીને આત્મ સાક્ષાત્કાર થયો છે અને સુખદેવજી નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરીને બેસી ગયા છે. અટપટું છે, પણ જનકને તો અષ્ટાવકર મુનિની કૃપા માત્રથી ઘોડાના પેંગડામાં પગ નાખતા નાખતા જનકને આત્મ સાક્ષાત્કાર થયો છે. જનક સભા ભરતા, સાધુ સંતોને આમંત્રિત કરતા, ઋષિ મુનિઓને પ્રશ્ન કરતા, મારે મોક્ષ જોઈએ છે, મૃત્યુ આવીને બધું છીનવી લે એ પહેલા બધું જેનું છે એની મારે મુલાકાત કરવી છે. સંસારમાંથી અમને રામ બોલો ભાઈ રામ એમ કરીને લોકો શમશાનમાં મૂકી આવે, રોતા રોતા બધું છોડીને જવું પડે, એના કરતા બધું જેનું છે એના અનુભવમાં મારું જીવન સાર્થક થાય. કુટુંબીઓ અમને શમશાનમાં મૂકી આવે પહેલા અમે અમારા ઈશ્વરમાં પહોંચી જઈએ એવો અમને માર્ગ જોઈએ. આંખની શક્તિ જોવાની ક્ષીણ થાય તે પહેલા જેનાથી જોવાય છે એ ઈશ્વરનો અમને દર્શન થઈ જાય. કાનની શક્તિ ક્ષીણ થઈ જાય સાંભળવાની, એના પહેલા જેનાથી સંભળાય છે તે સત્ય સ્વરૂપનું જ્ઞાન અમે સાંભળી લઈએ. પગમાં ચાલવાની શક્તિ ક્ષીણ થાય, ગડપણ ઘેરી લે અને એ ટાંટિયાના કે ઢીચણોના દુખાવા ઉત્પન્ન થાય એ પહેલા જન્મ મરણના દુખાવાને દૂર કરવાનું અમને માર્ગ જોઈએ. પુત્ર પૌત્રો અમારાથી મોઢું ફેરવી લે એ પહેલા અમે સંસારથી આસક્તિ હટાવીને સંસારના સ્વામીની મુલાકાત કરી, એવી જિજ્ઞાસા લોકોમાં રહેતી. આજનો માનવી એટલો બધો વિખરાઈ ગયો છે, ટીવી, રેડિયો, સમાચાર, પોસ્ટર, પત્ર, બીજું ત્રીજું, એટલું બધું આપણું મન વિખરાઈ ગયું છે કે આપણી પાસે અને બીજી આવશ્યકતાઓ પણ એટલી બધી તુચ્છ આવશ્યકતાઓ વધી ગઈ છે કે માનવી જે કરવા માટે અવતર્યો છે ને તે કામ બાકી રહી જાય છે, અને જે ન કરીએ ને ઓછું કરીએ તોય ચાલે એ કામમાં આખું જીવન ખપી જાય છે. આ ખપે, આ ખપે, આ ખપે, ખપે ખપેમાં માનવી ખપી ગયો. સ્વામી રામતીર્થ કહે છે કે એ માનવીઓ સુંદર આલિશાન મકાનો બનાવવામાં, સુંદર સુંદર કપડાં ને સુંદર સુંદર નિવાસ સ્થાન બનાવવામાં તમારો સમય શક્તિ બરબાદ ન કરો. સુંદરમાં સુંદર જે પરમાત્મા છે એને જાણીને તમારો બેડો પાર કરો. શરીરને ઢાંકવા પૂરતા કપડાં હોય તો ચાલશે, ને શરીરને ઢાંકવા પૂરતું સાદું ઘર હશે તો ચાલશે, સાદા વાસણો હશે તો ચાલશે. આ બધું અપ ટુ ડેટમાં જે કરવાનું છે એ રહી જાય છે, ને મજૂરી કરી કરીને આ જીવ બિચારો થાકીને મરી જાય છે. अरे गाफिल न समझा था मिला था तन रतन तुझको, मिलाया खाक में तूने ऐ सजन क्या कहूं तुझको. જે આ શરીર ખાકમાં બાળી દેવાનું છે એ શરીર માટે આટલું બધું લક્ઝરીઝ વસાવવાની જરૂર શું છે? આટલું બધું આ જોઈએ, પફ જોઈએ, પાવડર જોઈએ, પેન્ટ જોઈએ, ટાઈ જોઈએ, પલાણું જોઈએ, ઢીંગણું જોઈએ, ખપેમાં આખો સમય ત્યાં ખપાઈ દો છો. પછી જે કરવું છે ક્યારે કરશો? પડા રહેગા માલ ખજાના, છોડ ત્રિયાસુત જાના હૈ, कर सत्संग अभी से प्यारे नहीं तो फिर पछताना है. खिला पिला के देह बढ़ाई वो भी अग्नि में जलाना है.
कर सत्संग अभी से प्यारे, नहीं तो फिर पछताना। કલકત્તાના એક શેઠ કરોડીમલ મરણ પામ્યા, કરોડોની સંપત્તિ તારી સાથે છે એવું કોઈએ કહ્યું નહીં. રામ બોલો ભાઈ રામ કરીને શમશાનમાં ખૂટી બાળ્યા. ફક્ત એકલા એક કરોડીમલને નહીં, બધા કરોડીમલની એ જ દશા થવાની છે. એમનો જન્મ થયો સિરોહી ડિસ્ટ્રિક્ટ મારવાડ, નાના ભીમાણાની બાજુમાં કોઈ કુંભારના ઘરે. એ 18 વર્ષનો થયો એટલે એના બાપની સાથે કોઈ વખતે સંતના દર્શને કથામાં ગયો. અને સંત કોઈ ફક્ત કથા જ નહોતા કરતા, એમના જીવનની દિવ્ય અનુભૂતિઓ હતી. એ અનુભવની વાણી, સંતની અનુભવની વાણી પેલા કુંભારના છોકરાને સ્પર્શી ગઈ. સંતે કહ્યું કે તમે ધારો તો ઈશ્વરને પામી શકો, અને માતાના ગર્ભમાં તમારી શું દશા હતી એ તમે જો નિહાળો ને તો એક દિવસ પણ તમે મોડું ના કરો, મુક્તિ માટે તમે ચાલવા જ માંડો. અને ગયા જન્મમાં તમારા બેટા બેટી દીકરા દીકરીઓ ધન દોલત હશે, એ પહેલાના જન્મોમાં પણ હશે. અને દરેક જન્મમાં તમે ભેગું કરી કરીને મૃત્યુનો ઝટકો સહન થયો એટલે બધું છોડ્યા. આંખ મીચાય એટલે બધું પારકું, આંખ મીચાય એટલે બધું પારકું, આંખ મીચાય એટલે બધું પારકું, એમ તમે કરોડો જન્મોથી કરતા આવ્યા છો. અને જો તમે ધારો ને થોડા અંતર્મુખ થઈ જાઓ તો તમારા અંતર્યામી ઈશ્વરનો તમને અનુભવ થાય તો તમારું જીવન ધન્ય થઈ જાય. બીજું નહીં તો તમે ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરો તો કમસે કમ ગયા જન્મમાં તમે કોણ હતા એવું જો તમારે જોવું ને એ પણ જોઈ શકો છો. એટલે છોકરાને એ વાત ગમી ગઈ કે હું ઈશ્વરને તો પામીશ ત્યારે પામીશ, પણ ગયા જન્મમાં મેં કોણ હતા એ જરા જોઈએ. ઉગતું જેવું ચડતું લોહી હતું, ઉગતું જીવન હતું, ઉત્સાહ હતો. કેટલાક ગરડાઓ તો કથા સાંભળીને ખંખેરીને જતા રહે, પણ યુવાનિયાને જરા કોઈ કે કંઈક મારે અનુભવ કરવો છે. બાપજીને મળવા ગયો કથા પછી, અને બાપજી વિધિ બતાવી દીધી. અને એ વિધિ તમે પણ કરી શકો છો. બુદ્ધ અને મહાવીરની કથામાં હજારો લોકો ભિક્ષુક થઈ જતા, સાધુ થઈ જતા. એનું કારણ એક જ કે બુદ્ધ અને મહાવીર પોતાના સંપર્કમાં આવનાર સાધકોને ધ્યાન કરાવતા, અને ધ્યાન પાછળ જવાનું કરાવતા. ગઈકાલે તમે કોણ હતા તેવું ચિંતન કરો, 2 મહિના પહેલા તમે કેવા હતા, 2 વર્ષ પહેલા કેવા હતા, 5 વર્ષ પહેલા, એમ કરીને તમે રિવર્સમાં જાઓ, પાછળ જાઓ. પાછળ જતા 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 તમે કીકા હતા, નાના બાળક હતા ત્યારે કેવા હતા, માતાના ગોદમાં હતા એવું તમે ધ્યાનમાં જોઈ શકો. પછી માતાના ગર્ભમાં હતા તે વખતે તમારી શું દશા હતી એ પ્રકારે ધ્યાન કરતા કરતા પોતાના ચિત્તની વૃત્તિ અંતર્મુખ કરીને અનુભવ કરતા લોકો કે માથું નીચે, પગ ઊંચા, આ જીવ લટકે છે, માં ખારું ખાટું ખાય તો કોમલ ચામડીને જાણે વીંછીના ડંખ લાગે એવું. અને બાળક જન્મે ત્યારે માખી પણ ભગાડી શકે નહીં, મચ્છરને ભગાડી શકે નહીં, પેટમાં દુખે તો બાપડો કહી શકે નહીં, એવી લાચાર સ્થિતિ. માતાના ગર્ભના જે દુઃખ અને એ ગર્ભની જે દશા, ગર્ભાગ્નિથી શરીર આખું શેકાય, પરિપક્વ થાય. જેમ કુંભાર માટલાને નિભાડામાં નાખીને પકવે છે, એમ ગર્ભાગ્નિ આપણને માતાના ગર્ભમાં રાંધે છે. નહીં તો આ પાણીના ટીપામાંથી આવા ઠોસ હાડકા તૈયાર કઈ રીતે થાય? આ ગર્ભાગ્નિનું દુઃખ યાદ કરીને લોકોને પછી સંસારનું મોહ છૂટી જતો અને ભિક્ષુક થઈ જતા. તું ગયા જન્મમાં તું કોણ હતો તે હું તને વિધિ બતાવું. બાપજી વિધિ બતાવીને પેલા છોકરાને થોડા જ મહિનાઓમાં અનુભવ થયો કે આઈ વોઝ ધ કરોડીમલ. મેં તો કરોડીમલ થા, કરોડો કી મિલકત થી, ફેક્ટરી થી, અને અહીંયા કે કુંભારના ઘરે 2 ગધેડા ચલાવું છું. પેલા તો 42 રૂપિયા પોતાના, બીજા ઉછીના લઈને એ તો દીકરો પહોંચી ગયો પોતાના ભૂતકાળ ગયા જન્મના નિવાસ સ્થાને. બારણું ખખડાવ્યું, અંદરથી અવાજ આવ્યો, કોણ છે? કુંભારનો છોકરો. તો આ જન્મમાં, ગયા જન્મમાં તો એ ઘરનો ધણી હતો, મારવાડી શેઠ હતો કરોડીમલ. એણે છોકરાનો અવાજ સાંભળી લીધો અને એને કહ્યું થારો બાપ હું, થારો બાપ હું. સાંભળીને અંદરથી પેલો છોકરો નીકળ્યો ને એને ગુસ્સામાં કે શું બકે છે? કે બકતો નથી, હું ખરું કહું છું, તું મારી વાત સાંભળ. પછી જે ગુપ્ત વાતો હોય દીકરાને બાપ વચ્ચેની, અથવા જે પૈસા નાણાં આમ તેમ મૂક્યા હોય, તિજોરીની ચાવીઓ આવી તેવી, એ બધું જે કંઈ ખાસ કહેવાનું હોય બાપ અને દીકરા વચ્ચેનું, એ બધી વાત કહી. બીજો દીકરો આવ્યો, વહુ આવી,
દીકરાની માં આવી એટલે બધાને લાગ્યું માનો ના માનો છે તો કરોડી મલ. હવે બધાએ ભેગા મળીને પૂછ્યું કે હવે તારી મરજી કાં હે, તારી શું ઈચ્છા છે? પેલો કે મારી મરજી કાં હોય, તે મારા છોકરા છે યાર, મારે અટે જ રહેણું હે. તમે મારા છોકરા છે, મારે અહીંયા જ રહેવું છે. બધાએ ભેગા મળીને કહ્યું કે એ તો બની શકે નહીં, તારે જોઈએ તો 200-500 રૂપિયા લઈ જા, 2-4 ગધેડા બીજા વધારી દે, પણ ત્યાં જ મર, હવે અહીંયા તું આલો નહીં. એ તો કરોડીમલ કલકત્તાના હતા, પણ અહીંયાના કોઈ કરોડીમલ હોય કે લક્ષાધિપતિ હોય ને પછી ફરી પાછા આપણે વલસાડ આવીએ તેના તે ઘરમાં, તો મને લાગે છે કદાચ અહીંયા પણ એવું જ થાય. જય શ્રી કૃષ્ણ. આ શરીર આપણું જતું રહે પછી હું સુરતના આશ્રમમાં કે અમદાવાદના આશ્રમમાં જો કે હું આશારામ બાપુ હતો ગયા જન્મ, મને બેસાડો આશ્રમ બેવા દેશે, જાઓ જાઓ ટ્રસ્ટીઓ કે જાઓ મહારાજ, આમ થયું છે તમારું કે કૃષ્ણ કનૈયા. એમ આપણા બધાનું એવું શરીર, આંખ મીચાય એટલે બધું પારકું. અત્યારે જે કંઈ આપણે આપણો વારસો, આપણી મિલકત, આપણો ધન, આપણી બીજી જે કંઈ વસ્તુઓ છે, પણ એકવારની આંખ મીચાઈ ગઈ અને ફરી ગમે ત્યાં જન્મ થાય ને આપણને યાદ આવે કે આપણે ગયા જન્મમાં નવસારીમાં હતા ને આટલું આટલું આપણું હતું ને ચાલો આપણા ઘરે રહેવા જઈએ, તો શું તમને એ પ્રોપર્ટી મળશે? નહીં. પેલા બધા ભેગા મળીને કે છે કે તારે જોઈએ તો 200-500 રૂપિયા લઈ લે ને ત્યાં જ ટીચાય કે નહીં મારે તો અહીંયા રહેવું છે, કે જો માની જાય તો ઠીક છે, નહીં તો તારી અહીંયા અમે મરામત કરીશું ને પોલીસને ફોન કરીશું, નાનાની હોસ્પિટલમાં ભરતી કરી આવીશું. પેલો કે નહીં મારે તો અઠે જ રહેવું. અઠે કઈ રહેવું? જા તારા બાપરું ઘર નહીં કે ભાગ અડાતી કે પેલી ડોશી તો આમ ડોળા દેખાડે ને પેલી મોટી વહુ કે આ તો પાગલ છે. કારણ કે મૃત્યુનો ઝટકો આવ્યો એટલે આપણા રહે નહીં. ખરેખર તો આપણા મકાન આપણા નહીં, દુકાન આપણું નહીં, પરિવાર ઠીક મારા ભાઈ, આ તો આ શરીર છે ત્યાં સુધી, પણ જેનું આખું વિશ્વ છે એ પરમાત્મા આપણા છે, એની જો મુલાકાત થઈ જાય, એની જો અનુભૂતિ થઈ જાય તો બેડો પાર. બાકી આ જીવની સાથે દગો છે. જીવ બિચારો માયામાં ફસાયો છે. જે મિથ્યા છે એને સાચું માને છે અને જે સત્ય સ્વરૂપ ઈશ્વર છે એના ઉપર માયાનું પટોળ ચડ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે યેષામ ત્વંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ, જેના પુણ્ય કર્મ જોર મારે છે તે દ્વંદ મોહ વિનિર્મુક્તા. લોકો ભજન તો કરે છે પણ દ્વંદ રહે છે. ભગવાનને તો પામવા છે પણ આટલું તો જોઈએ, આવી રીતે જરા ઠાઠથી રહેવું જોઈએ, આવું તો કરવું જોઈએ. એ દ્વંદ છે. દ્વૈત સાચું કે અદ્વૈત સાચું, વિશિષ્ટ અદ્વૈત સાચું કે કેવલ અદ્વૈત સાચું, એમાં પણ દ્વંદ્વ હોય છે. આ ભગવાન મોટા કે તે ભગવાન મોટા, આ સાધના મોટી કે તે સાધના મોટી, એવો પણ ચિત્તમાં દ્વંદ્વ હોય છે. અને થોડીક સાધના, થોડું ધ્યાન ભજન કર્યું ના કર્યું, થોડી પુણ્યાય થાય એટલે લોકો વાહવાઈ કરે, અથવા થોડી પ્રતિકૂળતા આવે લોકો ભગવાનનું ભજન મૂકી દે, એના કારણે પણ માણસ પહોંચવામાં વાર કરે છે. જો દ્રઢતાથી ચાલવા લાગે. અને બીજી મોટામાં મોટી આપણી એ ભૂલ થાય છે કે આપણે એમ માનીએ છીએ કે આપણે ભગવાનનું ભજન કરીએ ને ભગવાન ક્યાંક છે. કેટલાકને તો ભગવાન છે કે નહીં એવું પણ લાગે. એક ભાઈશ્રી હતા, નામ નહીં લઉં, ભાઈશ્રી હતા. તેમને કોમ્યુનિસ્ટ લોકોનો સંગ થયો એટલે એમણે નિશ્ચય આમ પાક્કું એમને સમજાવવા લાગ્યું ભગવાન જેવી કોઈ વસ્તુ નથી. પણ એમનો છોકરો કોઈ ગુરુકુળમાં ભણતો હતો એટલે ત્યાં સંસ્કાર પડ્યા કે ઈશ્વર છે અને ઈશ્વરની સત્તાથી બધું ચાલે છે. અને છોકરો રોજ સવારે ઉઠીને અગરબત્તી કરે, પૂજા કરે, એટલે બાપ એને સમજાવે કે કેમ ટાઈમ બગાડે છે. વાય વેસ્ટ ટાઈમ, તું શું કરે છે આ બધું, મને સમજાતું નથી. તું આટલો ભણવામાં, હવે કોલેજનું બીજું વર્ષ ચાલે છે ને ટાઈમ બગાડે છે. ભગવાન જેવું કંઈ નથી. તો કે પિતાજી આ દુનિયા થઈ છે ને આખું ચાલે છે યંત્ર, તો ભગવાન તો હશે ને. કે ના ના, આ તો ક્રિયા અને ગરમી, સંચાલક શક્તિ અને ગરમી શક્તિથી સૃષ્ટિ થઈ છે. જેમ સૂર્યની ગરમીથી વનસ્પતિ થાય છે અને ફળ થાય છે. ક્રિયા શક્તિ, પ્રકૃતિની ક્રિયા શક્તિ અને સંચાલન શક્તિથી બધું થઈ ગયું. દીકરાને થયું કે આ બાપને હવે મારે સમજાવવા તે સમજાયા કઈ રીતે. જેમ ઘડિયાળના જુદા જુદા
સ્પેર પાર્ટ ભેગા મળે અને ઘડિયાળ ખટખટ કરતી થઈ જાય છે અને ટાઈમ બતાવતી થઈ જાય છે, અલાર્મ બગાડતી થઈ જાય, એવી રીતે આપણું મન તે બધા સ્પેર પાર્ટ ભેગા થઈને આપણે બધા બોલીએ છીએ, ચાલીએ છીએ. એટલે ગરમી શક્તિ અને સંચાલક શક્તિ એ બેનું મિશ્રણ, એનાથી દુનિયા થઈ ગઈ. એમ બાપે ઠસાવ્યું છોકરાને, પણ છોકરાને વાત ગળે ઉતરી નહીં. છોકરો વિચાર કરતો કરતો 2 મિનિટ શાંત થયો એટલે એના હૃદયમાં પ્રકાશ થયો. કોલેજમાં ગયો ને એક સુંદર મજાનું કાગળ લઈને એક સરસ ચિત્ર એને દોર્યું, મજાનું ચિત્ર દોર્યું. એમાં બધો પોતાનો ભાવ રેડી દીધો અને એ ચિત્ર પિતાના રૂમમાં મૂકી આવ્યો છાનો મારો. પિતા આવ્યો જ્યારે ઓફિસમાંથી જુએ છે કે અરે વાહ, ફાઇન, વેરી ફાઇન, વન્ડરફુલ. આ ચિત્ર કોણે મૂક્યું છે, કોણે બનાવ્યું છે, કોણે બનાવ્યું છે? ત્યારે દીકરાએ કીધું કે પિતાજી, કોઈએ બનાવ્યું નથી, આ તો ગરમી શક્તિ અને ક્રિયાશક્તિથી થઈ ગયું છે. કોલેજમાં રીમ પડી, એમાં ક્રિયાશક્તિથી ઉડીને કાગળ ટેબલ ઉપર આવ્યું અને કબાટમાં સ્યાહી પડી, એ ગરમી શક્તિના આકર્ષણે આના ઉપર વેરાઈ ગઈ અને ચિત્ર તૈયાર થઈ ગયું. કે નાના મોઢે મોટી વાત, મને બનાવવાની વાત કરે છે, એમ તો કઈ ચિત્ર થતું છે, આવું સરસ ચિત્ર બન્યું છે, જરૂર કોઈ બનાવનારો હશે. એમને એમ રીમમાંથી કાગળ નીકળી જાય ને ટેબલ ઉપર આવી જાય, કે કડિયામાંથી સહી આવી જાય ને વેરાઈ જાય ને માનવનું ચિત્ર બની જાય. ઇમ્પોસિબલ, વેરી ઇમ્પોસિબલ. કે પિતાજી, એક નાનકડું ચિત્ર ઇમ્પોસિબલ, તો આટલું મોટું વિશાળ બ્રહ્માંડ હાઉ કેન પોસિબલ? આખું બ્રહ્માંડ થયું છે તો કોઈ સત્તાધીશ સર્વેશ્વરના સંચાલન બળ વિના થઈ શકે કઈ રીતે? 350 કરોડ માનવીઓ છે પૃથ્વી ઉપર, એક ચહેરો બીજા ચહેરાથી નથી મળતો, બધા જ બીબા જુદા, બધી ડિઝાઇન જુદી, એ કંઈક કરનારો તો હશે કે નહીં? તો અથડાય લોકો. અને આજનો માનવી ઈશ્વરને નથી માનતો, આત્માને નથી માનતો, ભગવાનને નથી માનતો, તો પોતાને તો તું માને છે? તું પોતે કોણ છે તો જરા શોધી લાવ. હું કોણ છું એને શોધી લાવ. રમણ મહર્ષિ પાસે કેટલાક ભક્તો ગયા, ખૂબ દૂર દૂરથી ચાલીને ગયેલા દર્શન કરવા. લોકોનું એમ માનવું કે આત્મ સાક્ષાત્કારી પુરુષ બોલે તો સારું, એમના વચનો સાંભળવા મળે તો બેડો પાર છે, પણ એમના ચરણોમાં બેસી રહીએ ને તો પણ આપણા મનના સંકલ્પો વિકલ્પો ઓછા થાય, આપણને શાંતિ મળે. મોરારજીભાઈ દેસાઈએ અમેરિકામાં મારું પ્રવચન હતું ગણેશ ટેમ્પલનું, ત્યાં મેં થોડીક વાત કરી એટલે ત્યાંના લોકો સત્સંગ પછી મને મળવા આવ્યા કે મોરારજીભાઈ દેસાઈ અહીંયા પણ એ વાત કરી ગયા કે આત્મજ્ઞાની રમણ મહર્ષિના ચરણોમાં બેસવાથી મને જે શાંતિ મળી, તે શાંતિ કલેક્ટરથી લઈને પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ સુધી બધે દંડ બેઠક કરીને આવ્યો છું. એવી શાંતિ ક્યાંય નથી મળી જે રમણ મહર્ષિના ચરણોમાં બેસવાથી મને શાંતિ મળી. निगाहों में जो निगाहों में से निहाल होता जाते हैं, जो निगाहों में आ जाते हैं. જેમને આત્મ શાંતિ મળ્યો હોય એમની દ્રષ્ટિ મળવાથી, એમની દ્રષ્ટિ પડવાથી પણ આ જીવને ઘણીક રાહત થતી હોય છે. પિતાજી, તમે તો કહો છો કે ચલ શક્તિ અને ગરમી શક્તિથી આ બધું થયું છે, પણ એની પાછળ કોઈ અચળ તત્વ છે. રમણ મહર્ષિના દર્શન કરવા લોકો ગયા અને એમના ચિત્તમાં એ વાત આવી કે બાપજીના દર્શન થશે ને કાંઈક પૂછીએ ને 2 વચન સાંભળીએ. ભજન મંડળીઓ 2-4 ભેગી થઈને રમણ મહર્ષિના અરુણાચલમાં દર્શન કરવા ગયા. એકે પ્રશ્ન કર્યો કે બાપજી, હું ભગવાન રામને માનું છું કેટલાય વર્ષથી. બીજાએ કહ્યું કે અમે ફલાણા દેવને માનીએ છીએ. ત્રીજાએ કહ્યું કે અમે આવી ઉપાસના કરીએ છીએ. ચોથાએ કહ્યું કે અમે આવી રીતે નિયમ પાળીને રહીએ છીએ. હવે આપ જ બતાવો કે બધાથી મોટા ભગવાન કયા અને બધી સાધનાઓ કરતા મોટી સાધના કઈ? રમણ મહર્ષિ 2 મિનિટ તો શાંત થઈ ગયા. એમનો મૌન સ્વભાવ પગથી શિખા સુધી બધા તરફ નિહાળીને મહર્ષિએ કહ્યું કે તમે કહો છો કે કયા મોટા ભગવાન અને કઈ મોટી કે સારી ઉપાસના. હું તો તમને એ જ શિખામણ આપું છું
કે મોટા ભગવાન અને મોટી ઉપાસના શોધનાર કોણ છે એને જો શોધશો ને તો જે મોટામાં મોટો ખરેખર છે એ જ અવશેષ રહેશે. મોટા ભગવાન શોધનાર કોણ, મોટી ઉપાસના શોધનાર કોણ, તમે કોણ છો એને તમે શોધશો. જેટલા અંશે તમે કોણ છો એને શોધવા લાગશો તેટલા જ અંશે તમને મોટામાં મોટું જે બ્રહ્માંડનું તત્વ છે, જે અખિલ બ્રહ્માંડમાં વ્યાપી રહેલો પરમેશ્વર છે, જે તમારા હૃદયના દરેક ડબકારાને સત્તા આપે છે, તમારા મનના સંકલ્પ વિકલ્પને નિહાળે છે, તમારી બુદ્ધિના નિર્ણયોને બદલાતા નિર્ણયોને નિહાળે છે, તમારા ભૂત ભવિષ્ય અને વર્તમાન એ બધાનો જે સાક્ષી છે એ ચૈતન્ય ઘન પરબ્રહ્મ પરમાત્મા એક સેકન્ડ પણ તમારાથી દૂર થઈ શકે નહીં, તમે એનાથી દૂર થઈ શકો નહીં એવો ઈશ્વર તમારી સાથે છે. મોટામાં મોટી આપણે ભૂલ કરી છે કે ભગવાન ક્યાંક છે અને હું સંસારી છું અને ભગવાન વૈકુંઠાધિપતિ છે ને એનું હું ભજન કરું. નહીં, સંસારી થઈને ભગવાનનું ભજન કરીશું ને બરકત નહીં આવે. ભગવાનના થઈને ભગવાનનું ભજન કરો. ભગવાન મારા છે અને હું ભગવાનનો છું એ ભાવ કેળવીને જ ભજન કરો તો એ ભજનમાં બરકત આવશે.